મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સતત પ્રગતિના ભાગરૂપે ગુજરાતના ભરૂચ નજીક ડીએફસી ટ્રેક પર 100 મીટર લાંબો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો। ગુજરાતમાં આયોજિત 17 સ્ટીલ બ્રિજ અને સમગ્ર કોરિડોર માટે 28 સ્ટીલ બ્રિજમાંથી આ પ્રોજેક્ટ માટે પૂર્ણ થયેલો 8મો સ્ટીલ બ્રિજ છે। લગભગ 1400 મેટ્રિક ટન વજન ધરાવતો આ પુલ 14.6 મીટર ઊંચો છે અને 14.3 મીટર પહોળો છે। તેને ત્રિચીમાં એક વર્કશોપમાં બનાવવામાં આવ્યો હતો અને ખાસ ડિઝાઇન કરેલા ટ્રેલરનો ઉપયોગ કરીને સ્થળ ઉપર લઈ જવામાં આવ્યો હતો। આ પુલ 84 મીટર લાંબા લોન્ચિંગ નોઝનો ઉપયોગ કરીને લોન્ચ કરવામાં આવ્યો છે, જેનું વજન લગભગ 600 મેટ્રિક ટન છે। ફેબ્રિકેશનમાં આશરે 600 મેટ્રિક ટનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। C5 સિસ્ટમ પેન્ટિંગ અને ઇલાસ્ટોમેરિક બેરિંગ સાથે 55,300 ટોર શિયર ટાઈ 5 સ્ટ્રેન્ડ બોલ્ટ 100 વર્ષના આયુષ્ય માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે। પુલને જમીનથી 18 મીટરની ઊંચાઈએ કામચલાઉ ટ્રેસ્ટલ્સ પર એસેમ્બલ કરવામાં આવ્યો હતો અને મેક એલોય બારનો ઉપયોગ કરીને 2 સેન્ટીમીટર ઓટોમેટિક જેકના ઓટોમેટિક મિકેનિઝમ સાથે ખેંચવામાં આવ્યો હતો। દરેકની ક્ષમતા 250 ટનની હતી। ડીએફસી ટ્રેક પર કાળજીપૂર્વક આયોજિત ટ્રાફિક બોક્સ સાથે લોન્ચિંગ કાળજીપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું। માલવાહક અવરજવરમાં વિક્ષેપ ઓછો કરીને સલામતી સુનિશ્ચિત કરવા માટે આ બ્લોક્સ તબક્કાવાર લાગુ કરવામાં આવ્યા હતા।